ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતાએ ગટરના પ્રશ્નને લઈને મા ન્યૂઝ સાથે વાત કરી હતી। વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા કાસમ સમા આપણે હમીસર તળાવના ઓગણના જે છેલ્લો છે એમાં લાઈન બેસી ગઈ છે। અગાઉ પણ 12 મહિના પહેલાં પણ અહીંયા આ જ જગ્યા ઉપર લાઈન બેઠી હતી। ત્યારે પણ અમારી રજૂઆત હતી કે ભાઈ જ્યાં લાઈન બેસે ત્યાં એક પાઇપ ન બદલાવો, ચેમ્બર ટુ ચેમ્બર પાઇપ જો બદલે તો પાછો એ પાઇપ ન બેસે અને એ ખોદાણ ન કરવા પડે, નગરપાલિકાને ખોટા ખર્ચા ન કરવા પડે। આજે આ લોકો એક એક પાઇપ બદલાવી અને માત્ર ને માત્ર હિટાચીના અને વાહનોના ભાડા કરતાં પણ વધારે ખર્ચ, જેટલો ખર્ચ ગટરના પાઇપનો થાય એના કરતાં વધારે ખર્ચ આ રીતેનો ખોટો થતો હોય છે। ત્યારે અમે અગાઉ પણ આ લોકોને રજૂઆત કરી છે કે ભાઈ હવે 12 મહિના પહેલાં જે ભુજ શહેરને ગટરનગરીનું નામ આપવામાં આવ્યું હતું એ નામ પાછો આપવામાં ના આવે એના પ્રયત્ન કરવાને બદલે આ લોકોએ માત્ર ને માત્ર ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણી હતી એમાં ઇન્ટરેસ્ટ લીધું। 3 મહિનાથી આજે આ કોઈ જાતની કામગીરી નથી થઈ। ગમે ત્યાં ગમે ત્યારે ગટર લાઈન અત્યારે બેસવાનું ચાલુ થયું છે। હજી તો આજે આ બીજી જગ્યાએ બેઠી છે। અગાઉ પણ એ લોકોને અમે રજૂઆત કરી છે કે જે જૂના પાઇપો છે એ તાત્કાલિક બદલાવો, નહીં તો વારંવાર ગટર લાઈન બેસશે અને લોકો ગટરના પાણીમાં પાછો હવે ન રહે એવા પ્રયત્ન કરવા માટેની અમારી માંગણી છે। ચોક્કસપણે અત્યારે અમે આજે આ નાલા સફાઈ માટે પણ વારંવાર અમે રજૂઆતો કરી છે, છતાં પણ હજી સુધી એ લોકોએ નાલા સફાઈ પણ નથી કરી। ત્યારે હાલે પણ જ્યારે આ ગટર લાઈન બેઠી છે, અમે અગાઉ પણ કીધું હતું કે એ લોકોએ કીધું કે અમે આ ગટર લાઈન છે એ આખી ગટર લાઈન મંજૂર કરાવી લીધી છે અને તાત્કાલિક કામ ચાલુ થશે। એને 12 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ કામ ચાલુ નથી થયું। હજી સુધી કોઈ ગટર લાઈન જે તમે જોઈ શકો છો અહીંયા બેઠી છે એવું નહીં, હવે વરસાદ પડશે એટલે આગળ જે જૂના પાઇપો છે એ પાછો બેસવાના ચાલુ થાય એ પહેલાં એ પાઇપો બદલાવવામાં આવે એવી અમારી માંગ છે। પછી વરસાદ અગાઉ દર વખતે મેઇન ચેમ્બરો ગટરની જે મેઇન લાઈનો છે એની સફાઈ કરવામાં આવતી, એમાં જે ગારા કે કાંઈ હોય એનો ટેન્ડર બહાર પાડવામાં આવતું, એ કોન્ટ્રાક્ટરને આપવામાં આવતું કે આ તમામ ચેમ્બરોમાંથી ગારા કાઢી અને આ લાઇનમાં કોઈ ચેમ્બર કોઈ દબાણ થઈ ગયું હોય તો એમાંથી પણ ચેમ્બર પાદરી કરી અને આ લોકોને કામગીરી કરવાની હોય છે। પણ આ કામગીરી પણ છેલ્લા 3-4 વર્ષથી નથી થતી, જેના કારણે ગટર લાઈનો બેસે છે।